પ્રશ્ન નંબર 1, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ શું છે? તો તેનું નામ છે અર્જુન વિષાદ યોગ. નંબર 2, શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક કયો છે? તો જવાબ આવશે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. નંબર 3, મહાભારતનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો તેનો જવાબ છે કૌરવો અને પાંડવો. નંબર 4, મહાભારતના લહ્યા કોણ હતા? તો જવાબ લખીશું ગણપતિ. ગણપતિ છે તેઓ મહાભારતના લહ્યા હતા. નંબર 5, યુદ્ધ મેદાનમાં અર્જુનને કોણે ઉપદેશ આપ્યો હતો? તો જવાબ છે શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો હતો. પ્રશ્ન નંબર 6, શ્રીમદ ભગવદ્ ગીતા કયા ગ્રંથનો ભાગ છે? તો જવાબ આવશે મહાભારત. નંબર 7, મહાભારતનું યુદ્ધ કોણ દિવ્ય દ્રષ્ટિ જોઈ શકતું હતું? તો આ બધી શક્તિ છે તે સંજયની પાસે હોય. સંજય દૂર ચાલતા યુદ્ધ વિશે રાજાને જણાવતા હતા. નંબર 8, શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? તો તેમાં કુલ 18 અધ્યાય છે. નંબર 9, મહાભારતના રચયિતા કોણ છે? તો તેમનું નામ છે મહર્ષિ વેદ વ્યાસ. વ્યાસજી છે તેઓ મહાભારતના લેખક કહેવાય છે, પરંતુ મહાભારતના લહ્યા તરીકે ગણેશજીનું નામ છે. નંબર 10, શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ કઈ જગ્યાએ આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે કુરુક્ષેત્ર. નંબર 11, શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? તો જવાબ આવશે 700 શ્લોક તેમાં આવેલા છે. નંબર 12, યુદ્ધ મેદાનમાં પોતાના સ્વજનોને જોઈ કોણ મનથી ભાંગી ગયું હતું? તો જવાબ આવશે અર્જુન. નંબર 13, મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? તો જવાબ આવશે 18 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. નંબર 14, કુરુક્ષેત્ર હાલ ક્યાં આવેલ છે? તો જવાબ આવશે હરિયાણા. હરિયાણામાં કુરુક્ષેત્ર આવેલું છે.